યુદ્ધવિરામ ખતમ થયાની ટ્રમ્પની ઘોષણા બાદ ક્રૂડતેલની કિંમતોમાં ફરી ઉછાળા વચ્ચે ભારત માટે ચિંતાજનક લેખી શકાય તેવા પગલામાં અમેરિકા 500% સુધી ટેરિફ ઝીંકી શકે છે. વાત જાણે એમ છે કે રશિયા પાસેથી ભારત દ્વારા તેલ ખરીદીથી અમેરિકાનું પેટ દુખે છે. અમેરિકી સાંસદો સંસદમાં નવો ખરડો રજૂ કરશે, જે ભારતની મુશ્કેલી વધારી શકે છે. મળતી માહિતી અનુસાર અમેરિકાના 4 વરિષ્ઠ સાંસદે રૂસ પાસેથી તેલ અને ગેસ ખરીદતા દેશો પર કડક આર્થિક કાર્યવાહી માટે એક નવો કાયદો લાવવાની ઘોષણા કરી છે. તેમનું કહેવું છે કે રશિયા પર દબાણ વધારવા માટે એ દેશોને નિશાન બનાવવા જોઈએ જે રૂસી તેલગેસ ખરીદે છે. આ કાયદાના પ્રારંભિક મુસદ્દામાં રૂસી ઉર્જા ખરીદી કરતા દેશોના સામાન પર 500% સુધી ટેરિફનો પ્રસ્તાવ અપાયો હતો. અમેરિકી સાંસદોનું માનવું છે કે તેલગેસ ખરીદતા દેશોમાંથી થતી કમાણી રશિયાને યુક્રેન સામે યુદ્ધ જારી રાખવાનું આર્થિક બળ આપે છે.